હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે અમે નીકળીએ છીએ કેમ્પિંગમાં. હવે એ ડિસાઇડ નથી કર્યું કે ક્યાં જવાનું છે, પણ તૈયારી કરી દીધી છે ચાલુ. તો તમને બતાવું આજે. પહેલાં તો પાણી, બેઝિક જરૂરિયાત. પાણી લઈ લીધી છે, બોટલ લઈ લીધી છે ભરવા માટે. આ આપણું કેમ્પિંગ ટેબલ રહેશે. અહીં વસ્તુ આવશે આપણી બીજી, નાઈફ, થોડીક કટલેરી, ચાખંડ. આમાં છે, તમે જોઈ શકો છો, આમાં આવી ગયા છે આપણા બટેકા, આમાં આવી ગયા છે ડુંગળી, અને અહીંયા આપણે આવી ગયો છે નાસ્તાનો ડબ્બો. બરાબર છે. હવે આગળ આપણે જશું. તમને બતાવું, આ આપણું રહેવાનું છે ત્યાં બનાવવા માટેનું નાનું એવું સેટઅપ. આપણે તૈયારી કરીએ છીએ ચા બનાવવાની, તો એના માટે લઈ લઈએ છીએ તપેલી. મસ્ત એવી તપેલી ગોતી લઈએ. કુકર લેવાના બાકી છે. કાનું ગઈ છે બહાર, સરપ્રાઈઝ દેવાની છે કાંઈક. ક્યારની ગઈ છે 3:15 કહીને, 3:45 હજી આવી નથી. એટલે પહેલાં તો આવીને સાંભળશે, પછી આ બધું તૈયારી કરી છે એટલે પછી શાંત પણ થઈ જશે. તો વેઇટ એન્ડ વોચ. ધીસ ઇઝ અવર કેમ્પિંગ ચેર એન્ડ ગાડી ઓલમોસ્ટ ભરાવા આવી છે. તમે જોઈ શકો છો, ફૂલ લોડેડ. હમણાં તમને જગ્યા દેખાય છે, બધી ફૂલ લોડેડ થઈ જશે. એક કેમ્પિંગ ચેર અંદર પડી છે, કાનૂની કેમ્પિંગ બ્લેક ચેર આપણે મૂકી દઈએ. આજે ગાડી વોશ કરી છે, નીટ એન્ડ ક્લીન. તમે જોવો છે ને, ચમકે છે ને. હાય કરી દે. હાલો, કાનૂને રોઝ આપીને આપણે કરી દઈશું જર્ની સ્ટાર્ટ. ચલો માહી, બાય માહી, બાય બાય. હાય કાનુ, તું શું કરી રહી છો? તો અહીંયા ટ્રાફિક થઈ ગયો છે ફૂલ જામ, અને આપણે ઊભા રહી ગયા છીએ 10 મિનિટ માટે. હોલ્ડ. વાગી રહ્યા છે 7:36 અને અમે પહોંચવા આવ્યા છીએ ગોંડલ. તો આ ટ્રીપ છે સ્પેશિયલ અને થોડીક સરપ્રાઈઝ વાળી. તમે જોઈ શકો છો. તમે ક્યાં જઈ રહ્યા છીએ એ હું તમને બતાવીશ વ્લોગમાં કાલે. યસ, એક્ચ્યુઅલી મને નથી ખબર કાનુ ક્યાં લઈને જાય છે. એકદમ સરપ્રાઈઝ છે કાનુ માટે. અને કાનુ માટે રોઝ દઈ, અને થોડુંક રોઝ મુરઝાઈ ગયું છે, કારણ કે કાલ સવારે હું લઈ આવ્યો હતો. તો મુરઝાઈ ગયેલું રોઝ આપણે આ રીતે દઈ અને ટ્રીપની કરી દીધી છે શરૂઆત. મારા માટે બહુ સ્પેશિયલ છે. થેન્ક યુ. આજે ગાડી કેમ ક્લીન છે તમે બધા મને કોમેન્ટમાં જણાવજો. આ કાનૂની છે, શું કહેવાય આને? સોનપાપડી. આ સોનપાપડી કાનૂની છે, ચોકલેટવાળી. આ પિસ્તાવાળી મારી છે. તો અમે સોનપાપડી ખાતા ખાતા અમારી ટ્રીપ પર નીકળી ગયા છીએ. અહીં બહુ જ એવો ટ્રાફિક જામ થઈ ગયો છે, અને અમે થોડોક નાસ્તો કરી છે. કાનુ, શું જમો છો તમે? ચીકી ખાયા છે. કાનુનો ફેવરિટ એવો નાસ્તો છે, હેલ્ધી વાળો, શિયાળાનો સ્પેશિયલ. માંડવીની ચીકી. હાવ મોજ કરો. કાનુ, શું લાગે છે કેટલું ટ્રાફિક હોય છે આજે? ટ્રાફિક આજ 15-20 મિનિટ અહીંયા ખોટી થવાના છે. અને કાનુ, પ્લીઝ મને કહી દો ને આપણે ક્યાં જઈએ છીએ? સરપ્રાઈઝ ની તો મજા છે. ચલો, કાનુ તો આપણને કહેશે નહીં, તો ટ્રીપની થોડીક સસ્પેન્સ ભલે ક્રિએટ કરે. આપણે નાસ્તો કરી લઈએ. હેલો ગાઈસ, તો ચા પાણી નાસ્તો માટે આપણે ગોંડલ પાસે ઊભા રહી ગયા છીએ. આ હોટલ આપણે ચા પાણી નાસ્તો કરીને મસ્ત ફ્રેશ થઈ અને નીકળવાનું છે. આવું કંઈક અત્યારનો નજારો છે. મસ્ત ઠંડી થઈ ગઈ છે. ફાઇનલી કાનુ આવી ગયા છે. હે કાનુ, ફાઇનલી આપણે નાસ્તો કરવા માટે સ્પેશિયલ પાણીપુરી ગોતવા માટે આપણે ગોંડલ આવી ગયા છીએ. સ્વામિનારાયણ મંદિર ગોંડલ. આનું શું લાગે છે આપણને? પાણીપુરી મળી જશે? ના ના,
આજ તો આપણે પાણીપુરી જ ગોતવાની છે. ગોંડલમાં તો જોઈએ એવી પાણીપુરી. કાનુને એ સ્પેશિયલ ઈચ્છા થઈ છે કે એને સેવ પૂરી જોઈએ છે ને એ પણ દાણા વાળી. તો આપણે હવે ગોતીએ ધીરે ધીરે, મળી તો જાશે મને એવું લાગે છે. કેવી જાય છે આપણી ટ્રીપ અત્યારે? જોરદાર. તારક મહેતા જોતા જોતા નીકળ્યા છીએ હવે. કાનુને કંટાળો આવતો તો ડ્રાઇવિંગ કરવાનો, તો તારક મહેતા ચાલુ કર્યું છે. બાઇક બંધ થઈ જતી હતી, બપોર હુવા નથી દીધું ને. યસ. તો ચલો જોઈએ હવે પાણીપુરી આપણને મળે છે કે નથી મળતી ગોંડલમાં. જો અહીંયા બાલાજી પાણીપુરી છે, જોઈએ. ચલો, મળી ગઈ છે આપણને પાણીપુરી. કાનુ, ફાઇનલી પાણીપુરી મળી ગઈ કે નહીં? યસ, ફાઇનલી મળી ગઈ છે પાણીપુરી. ચલો નાસ્તો કરી લઈએ. ચલો, તમારે પણ પાણીપુરી ખાવી હોય તો સ્પેશિયલ બાલાજી. ફાઇનલી અહીંયા આપણી પાણીપુરી છે એ રેડી થાય છે. હાલો, કુંદરું ને પાણીપુરી મળે એટલે જવાબ નહીં દે. આ રેગ્યુલર પાણી છે કાનું. ચલો તમે પાણીપુરી ખાવા. કાનું ધીમે. કાનું છે એ છેલ્લી પાણીપુરી ખાઈ છે. કાનું કેવું રહ્યું? કાનું અત્યારે એમ કે છે કે આટલી બધી તમને લોકોને છોકરીઓને પાણીપુરી કેમ ભાવે? જ્યાં જોઈને પાણીપુરી ની લારી હોય ને દહક બાજુ ભેગી થઈ ગઈ હોય, પાણીપુરી જ ખાતી હોય. કાનું, અત્યારે તમે કેટલી પ્લેટ ખાધી? એક પૂરી ખાધી. અત્યારે સાવ ખોટું બોલે છે. 3 પ્લેટ ખાઈ ગયા અને હજી કહે છે કે તમને ગર્લ્સ ને પાણીપુરી આટલી બધી કેમ વ્યવસ્થિત ભાવે? હાઇજીન વાળી હતી એટલે. તૂટ્યું વળી ગઈ કાનુડી. ફૂલ ચીલ્ડ વાતાવરણ હે. ગાડી ચાલે છે ધીમે ધીમે. અત્યારે કાનુની તબિયત થોડીક થઈ ગઈ છે લૂઝ. બાકી અત્યારે કેમ્પિંગનો ફૂલ પ્લાન હતો, બધું સેટઅપ રાખીને જમવાનું બનાવવાનું હતું. પણ આજે મારી ઈચ્છા નહોતી અને કાનુની તબિયત જોઈને મને એમ થયું કે આ રેસ્ટોરન્ટ આવ્યું એટલે અમને બેયને ફેવરિટ વસ્તુ દાલ ફ્રાય જીરા રાઈસ અત્યારે મગાવી લીધા અને ગરમા ગરમ દાલ ફ્રાય અને જીરા રાઈસ આવી ગયા છે. તો કાનુ, તો કેમ છે આજે? આજે મને ઠીક નથી લાગતું. તો જમવાનું કેવું લાગશે? તમે મારા માટે કારમાં જ અરેન્જ કરી દીધું ને એના માટે થેન્ક યુ. જો આવા બેસવાનું હતું સિટિંગ એરેન્જમેન્ટ, પણ મેં કીધું અહીંયા નથી બેસવું, એને છે ને ઠંડીનું અહીંયા જ બેસવું હતું. મસ્ત ઓઢીને બેઠી હતી તો મસ્ત અહીંયા જ આપણે ગોઠવી દીધું સેટઅપ મસ્ત. હવે તારક મહેતા ચાલુ કરી અને આપણે કરી દઈએ ડિનર શરૂ.